કેમ છો મારા મિત્રો? મજામાં જ છો મિત્રો? આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે દિવસ નંબર 3 અને આપણી સાયકલ યાત્રામાં. તો મિત્રો હું ભાવિક સુરત થી પ્રયાગરાજ મહાકુંભની સાયકલ યાત્રા કરું છું. 1300 કિલોમીટર આસપાસનું આપણું અંતર છે. અને ગઈકાલે રાતે તો આપણે ઓલપણે પાવાગઢ આશ્રમના રહેવાનું હતું ને, તો ત્યાં કઈ આમ મેળ આવ્યો નતો. પછી એની આગળ એક હનુમાનજી મહારાજ નું મંદિર હતું, ત્યાં રોકાણા હતા અને પાછા સવારે ફ્રેશ થઈ અને નીકળી ગયા છીએ. જો રોહિતભાઈ અને બીજા એક ભાઈ આપણને મળ્યા છે, જે પણ પ્રયાગરાજ આવે છે. જો કે ભાઈ એ ભાઈએ સાયકલ કાલ કઈ રીતે ચલાવી હોય ખબર નહીં. ગઈકાલે રાતે રાજકોટ હતા, આજે અહીંયા પહોંચી ગયા અમારી સાથે. બોલો, સુમિતભાઈ નામ છે? સુમિતભાઈ જ છે ને? ના 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 ના, સુમિતભાઈ તો આપણે કબૂતર વાળા મેળા થઈ એસકે કૃણાલભાઈ ત્યાં. તો કઈ નહીં મિત્રો, હવે ઘડીક કઈ ભાઈ સાથે સાયકલ ચલાવશું અને જોઈએ છીએ. સારું, ચાલો. શું મુશ્કેલી આવે છે શું નહીં તે માટે બ્લોગ ને કન્ટિન્યુ જોતા રહેજો. હર હર મહાદેવ. તો જો મિત્રો, નાસ્તો વાસ્તો કરીએ, થોડાક આગળ વધી ગયા હતા. તો અત્યારે જો બેઠા છીએ. આપણે ગઈ વખતે તો રામપીરના મંદિરે બેઠા હતા, આ વખતે મહાદેવનું મંદિર છે. જો કે રીલ્સ મૂકવાનો ટાઈમ થઈ ગયો હતો ને, તો ત્યાં પોગીએ કે એમ નહોતું. તો પછી એમ થયું કે હવે બેસી જાય, 9 વાગી જશે અત્યારે ઓલમોસ્ટ. આપણે રોહિતભાઈ બેઠા, સાહિલભાઈ નું નામ લેવાય જાય, પણ એ બિચારા આવ્યા નથી આ વખતે. અને આપણે યાર એક ભાઈ, આપણે ક્યાં રાતે રોકાણા હતા ને ત્યાં ઉભા હતા. પછી સાથે ભાઈ છે ને, કાલ રાતે જ નીકળ્યા था ना, કે સવારે રાજકોટ થી કલ સુબહ निकले थे અને આજે વડોદરા પહોંચી જાય. વિચાર કરો कितने किलोमीटर आसपास चलाई होगी? 300 પ્લસ. ઓહો મિત્રો, આમ આપણે હકારી હોય ને તો 4 થી 5 દિવસમાં મહાકુંભ આવી જાય. શું કેવું રોહિતભાઈ? સાચી વાત. કઈ નહીં, તો ચાલો. આમ હકારાય નહીં, થોડુંક ઓલું કામ છે. હવે ભાઈ આપણી સાથે રહે, हमारे साथ ही चलोगे ना? તો કઈ નહીં. હવે મિત્રો, એને પાછું છે કેવું કે એના મમ્મી પપ્પા 15 તારીખે મહાકુંભમાં આવે છે, તો ત્યાં એને મળવાનું. એટલે એને 15 તારીખે પહોંચવાનો ટાર્ગેટ છે અને આપણે 15 દિવસનો ટાર્ગેટ છે. એટલે કે 17-18 તારીખ આસપાસ આપણે પહોંચશું. તો કઈ નહીં, ભાઈ આપણી સાથે જ છે અત્યારે. તો સારું, ચાલો. હા, આગળ જોઈ છે. હર હર મહાદેવ. આગળ વધીએ હવે. તો મિત્રો જુઓ, આપણે બેઠા હતા ત્યાંથી આગળ આવ્યા છીએ. આપણી સાયકલ અને છે ને, આપણી સાથે જે ભાઈ મળ્યા છે ને, એનું બેગમાં થોડુંક ઉપરનું જે બેગ છે, સામાન ભાઈનો થોડોક વધારે છે, નમી જાય છે. તો અત્યારે ભાઈ સરખું કરે છે. નર્મદા કેનાલ છે ને, હવે ત્યાં ગયા હતા ને, ઈ જ રસ્તો છે. અને આગળ આપણે જવાનું છે ને, હજી 85 કિલોમીટર જેટલું છે. 85-86 કિલોમીટર. તો જોઈ છીએ હવે રાત સુધીમાં પહોંચવું કે નહીં. ચલો આગળ જઈએ. જો મિત્રો, થોડાક નર્મદા કેનાલ વાળો રસ્તો છે ને, ત્યાંથી આગળ આવ્યા હતા. ખાવાનું તો નહોતું, આપણે યાર ગઈ વખતે લઈને આવ્યા હતા અયોધ્યામાં, પણ આ વખતે નહોતું. આપણે આ ભાઈ હારે છે ને, તેના બેગમાં હતું થોડુંક નાસ્તો, સૂકો નાસ્તો, નમકીન. તો જો રોહિતભાઈ ખાય છે, કૃણાલભાઈ પણ ખાય છે, અને આપણે પણ ચાલુ કરી દઈએ. સેવ મમરા ને એવું બધું થોડુંક છે અને ખાઈ લેશું. તો કઈ નહીં, સારું, ચાલો મિત્રો. અત્યારે થોડોક બપોરનો ટાઈમ થઈ ગયો છે, જો કે 11 વાગ્યા છે. ખાઈ પી થોડાક પાછા આગળ વધશું. હજી તો 20 કિલોમીટર સાયકલ હાલી જાય, 80 કિલોમીટર આગળ જવાનું છે. હું થાય હું નહીં, બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો. તો મિત્રો, અત્યારે છે ને, અહીંયા હોટલમાં હતા, દહીં લીધું હતું અને આપણે ઘરેથી જે થેપલા લાવ્યા હતા ને, એ થેપલા ખાધા. થેપલાનું હવે એને પૂરા સમાપન થઈ ગયું છે. બધા થેપલા પતી ગયા છે. આપણી સાથે જે કુનાલભાઈ હતા, તેને આપણા થેપલા ચાખ્યા અને મજા આવી. થેપલા ખાને કા મજા આયા क्या? મજા આયા? હા, બહુ. બરાબર, રોહિતભાઈ ના થેપલા પતી ગયા. તો કઈ નહીં, હવે અહીંયાથી આગળ જશું. હવે તો આપણી યારે જે ખાવાનું છે એમાં ખાલી પૂરી જ છે, પૂરી જ છે. હવે ચા ને પૂરી એવું ખાવું જોઈ છે આજે. ક્યાં જવું? 56 કિલોમીટર. મેં નહીં દેખા था. હા, ચાલો હાલો. સારું, ચાલો મિત્રો, આગળ જઈએ. 56 કિલોમીટર હતી છે. ચાલો. તો મિત્રો, આપણે સાથે જે ભાઈ છે ને, એનું સ્ટેન્ડ છે.
સ્ટેન્ડ સારી ક્વોલિટી અને 1x અને આગો એટલે 0.5 જેવું જ લાગે. આગળનો કેમેરો છે આપણે સેલ્ફી કેમેરો. હા. કેવો લાગ્યો છે તે કોમેન્ટમાં કહી દેજો. રિઝલ્ટ કેવું છે કોમેન્ટમાં કયો. હા તો આવતી વખતે લઈ લઈએ આપણે. આમાં છે ને વીમો રહે છે થોડોક, ફોન હલ્લે ને એટલે એમાં નવો ફોન હા એટલે આમાં ધબકારા વધી જાય. હા ધ્રુજતા હે. હા ધ્રુજતા. જો ચાલો હવે આ ભાઈ નું છે ને બેગ નમી જાય છે તો હવે બેગ ઓલું કરી દઈએ, પાછા આગળ વધશું. તો કે હજી 50 કિલોમીટર જવાનું છે. અત્યારે પેટ્રોલ પંપ ઉપર બેઠા હતા, પાણી બાકી હતું ભરવાનું. આને સારું ચાલો જઈએ આગળ. હર હર મહાદેવ. ભાઈ જે છે ને એ રોહિતભાઈ ના ફોલોઅર્સ છે અને ઈ કે ભાઈ કહે કે રસ પીતા જ જાઓ. હવે આપણે રસ પી લઈએ પછી જઈએ આગળ. રોહિતભાઈ ઉભા છે, ઓલા ભાઈ ઉભા છે, કૃણાલભાઈ નામ છે, કે આજે આપણી સાથે થઈ ગયા છે. તો કઈ નહીં લેતો, રસ પીને પાછા આગળ વધીએ. મિત્રો જો પાછા આપણે તે ઓલો આરસીસી વાળો જે રોડ હતો ને ત્યાં આવી ગયા છીએ. જો તમે રોડ જોઈ શકો છો. હવે આ રોડ છે ને પેલા ઉપર ચઢાણ આવશે, પછી પાછો નીચે ઉતરશે, પાછો ચઢાણ આવશે. જોકે ગઈ વખતે તો પહેલી વખત હતું એટલે એવું લાગતું હતું. આ વખતે જોઈ છે હું થાય છે હું નહીં. કઈ નહીં, વ્લોગ ને જોતા રહેજો. થાકી ગયા છે અને હજી સુરત ચાલો મળીએ. જો મિત્રો હમણાં જે ભાઈ પૂછતા હતા ને એ ભાઈ કે તમારે ચા નાસ્તો કઈ પણ કરવું હોય તો કરાવી દઉં. પણ મિત્રો જે પૂછે છે ને એમાં જ આવી ગયું. તો મિત્રો આવા ને આવા લોકો મળતા રહે ને એવી ભગવાનની પ્રાર્થના છે. કઈ નહીં મિત્રો, પાછા જઈએ આગળ. હર હર મહાદેવ. બદામ શેક પી છે. અત્યારે 6 વાગી ગયા છે. આજે ભાઈ ઉભા છે ને તે રોહિતભાઈ ના ફોલોઅર્સ છે. તો આપણે એને બદામ શેક જોઈએ હવે જે ત્યારે પહોંચ્યું એમ તો કઈમાં પછી એટલા પહોંચી જાય. પછી હવે જઈએ. હજી અહીંયાથી 15 થી 16 કિલોમીટર જેટલું છે. પછી ત્યાં રોકાવાની ઈચ્છા છે. જોકે અયોધ્યા ગયા હતા એટલે ના જ હોય. ખોટું પાછું આમે થોડુંક ખેંચી લે, તો કાલ પાછું સારું પડે. સારું તો હવે જઈએ આગળ. બદામ શેક પૂરો છે. આપણે સાયકલ પડી જાય, આપ સાઈડ જવાનું છે. સારું ચાલો જોતા રહેજો. મિત્રો રાતની સાયકલ ચલાવી અત્યારે 7:30 થઈ ગયા છે અને આપણે જ્યાં અયોધ્યા ગયા હતા જ્યારે જ્યાં રોકાણા હતા પછી એ જગ્યાએ આવી ગયા છીએ. જોયું, સરસ મજાનું મંદિર છે અને આપણે છે ને આપણી સાયકલ છે. આપણે અયોધ્યા ગયા હતા ત્યારે અહીંયા સુતા હતા. હવે આ વખતે જ્યાં મેળ આવે ત્યાં સુઈ જશે. અને સારું ચાલો મિત્રો, બ્લોગ ને જોતા આવી, હાથ પગ ધોઈ આવી, પછી પ્રસાદી લઈ લઈએ. મિત્રો જમી કારવી અને બેસી ગયા છીએ. જો કે ગઈ વખતે સામે રોકાણ હતા ત્યાં 2 જ ખાટલા હતા, તો અત્યારે અહીંયા 3 એવી છે. રોહિતભાઈ નાવા ગયા છે. 15 દિવસ આપણે અહીંયા બેઠા છીએ, ભાઈ પણ સુતા છે, વાત કરે છે. તો મિત્રો હવે અહીંયા આપણે બ્લોગ ને એન્ડ કરીએ. તો મિત્રો બ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. લાઈક, શેર અને કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આપણી સાયકલ યાત્રાના મજેદાર બ્લોગ તમને સૌથી પહેલા જોવા મળે. ચાલો મિત્રો મળીએ આવતીકાલે 4થા દિવસ સાથે. હર હર મહાદેવ.